હેલો મિત્રો, કેમ છો તમે? આપણી સાથે જીગુ, વિરાજ અને નિલેશ છે. તો નિલેશ, આજે કયા ફોનની વાત કરવાના છે? નથિંગ ફોન 2A તો એમાં ડિસ્પ્લે કઈ આપેલી? 6.7 ઇંચની 120 હર્ટ્ઝની એમોલેડ છે, જે ફ્લેટ ડિસ્પ્લે છે. તો વિરાજ, ઓમાં પ્રોસેસર કયું આપ્યું? અને ડાયમેન્સિટીનું 7200 પ્રો પ્રોસેસર આલેલું અને ગાત 5000 mAh બેટરી આવે અને ચાર્જર બોક્સમાં તો ઇન્ક્લુડેડ નહીં હતું, અલગથી ખરીદવું પડે. તો ઓમાં કેમેરો કયો આપેલો છે? પાછળની સાઈડ 50+50 ને આગળની સાઈડ 32 મેગાપિક્સલની સેલ્ફી આપેલી, એટલે આ પ્રાઇસ પ્રમાણે સારું કહેવાય. એમ કે 50+13 કહો તો 50+8 આપો, એના જગ્યાએ અને 50+50 આપીશું, એટલે સારો એવો કેમેરો પ્રાઇસ પ્રમાણે. અને ઓએસ અપડેટ? આમાં OS અપડેટ 3+4 વર્ષનું છે, જે આ પ્રાઇસ પ્રમાણે સારું કહેવાય. આમ તો 2+3 નું આવતો હોય, જગ્યાએ 3+4 નું આપે છે. તો જિગ્નેશભાઈ, તમને આ ફોન કેવો લાગ્યો? નિલેશભાઈ, આ ફોન તો આમ તો સારો છે, પણ આના પ્રાઇસમાં તમને આમથી સારા ફોન મળી રહે છે, જેવો કે વિવો T3 Pro હ. અને જે રીતે નિલેશભાઈએ કીધું કે ફોનની ડિસ્પ્લે સારી છે અને OS અપડેટ પણ સારો છે, પણ જોઈએ પરફોર્મન્સ પ્રમાણે તો આ ફોન બહુ સારો નહીં, તમારી એટલું બધું સ્મૂથ નહીં રહે. અને આની પ્રાઇસ શું રહેશે? પ્રાઇસ આની 20,000 રહેશે નિલેશભાઈ. અને પ્લસ નિલેશભાઈ, આ ફોનમાં તમને ચાર્જર પણ ઇન્ક્લુડ કરતા નથી, એટલે તમારે ચાર્જર અલગ ખરીદવું પડશે, એટલે એના અલગ પૈસા થશે. તો નિલેશભાઈ, આ પ્રાઇસમાં તમને મૂકી દો જે ફોન વિવો T3 Pro એનું તમારે રિવ્યૂ જોઈતું હોય તો અમે બનાવી દઈશું એનું વિડીયો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો સબસ્ક્રાઈબ જરૂર કરો. ટાટા.